જાફરાબાદના ટીમ્બી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું. 31ને ધ્યાને રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું. ડીવાયએસપી રાજવીર ગઢવી તેમજ પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો. ઉના દીવ તરફથી આવતા વાહન ચાલકોને સકિત કરવામાં આવ્યા. નશો કરી વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. કેવા પ્રકારની આ 31માં પોલીસ રીતે કામગીરી કરવી? માનનીય આઈજીપી સાહેબ દ્વારા તથા માનનીય એસપી સાહેબ દ્વારા જે રીતના સૂચનાઓ આપવામાં આવી રહી છે તે અનુસંધાને 31 ડિસેમ્બરની રાત્રિના સ્ટ્રિક્ટ ચેકિંગ કરવામાં આવી રહેલી છે. એનામાં આજે ટીમ્બી વિસ્તારમાં જે અમારી ચેકપોસ્ટ લગાવવામાં આવેલી છે ત્યારથી જે દીવ વિસ્તારથી લોકો આવી રહ્યા છે તેમની ખાસ ચેકિંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર અને અન્ય જે ડિવાઇસીસ છે એના દ્વારા જે લોકો ડ્રંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે એમની સામે કેસ રજીસ્ટર કરવામાં આવી રહ્યા છે અને સાથે જે લોકો પરિવાર જોડે સિમ્પલી જઈ રહ્યા છે એમની જોડે સભ્યતાથી વર્તન કરી અને અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.